ખંભાતમાં ઝેરી ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। આણંદના ખંભાતની આ ઘટના છે જ્યાં ઝેરી ગેસ લીકેજ થયો છે। રોહન ડાઇઝ કંપનીમાંથી આ ઝેરી ગેસ લીકેજ થયો છે। વહેલી સવારે વેસલમાં ભરેલા ક્લોરોગેસ બોટલમાંથી લીકેજની આ ઘટના બની। જાણ થતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિતની ટીમ ત્યાં પહોંચી છે। ઝેરી ગેસ લીકેજ થતાં કલમસરના જેતપુરા, બાજીપુરા, पंडोरियापुरा, जहांगीरपुरा सहितना गामों पण गैसनी असर थई छे, जेथी स्थानिकों रोष छे। आ विषे वधु माहिती आपवा आपणी साथे जोड़ाई चूक्या छे मारा संवाददाता जल्पेश पटेल। जल्पेश, आखी घटना शुं बनी, कई रीते बनी, अत्यारे शुं परिस्थिति छे? पूनम, घटनानी वात करीए तो जे रीतना जे आ माफियाओ छे ते बेफाम बन्या छे। आजूबाजूना जे ग्रामजनो छे तेमना द्वारा फरियाद उठी छे। કહી શકાય રોહન ટાઇન્સ કંપનીમાં જે ઝેરી ગેસ લીકેજ થયો હતો જેને લીધે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની વાત કરીએ તો ઘટના સ્થળ પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ પહોંચી ગયું હતું, પરંતુ જે રીતના ઝેરી ગેસ લીકેજ થવાના કારણે આજુબાજુના વિસ્તારના જે ગામો છે તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત બન્યા હતા અને શ્વાસ લેવામાં પણ એ લોકોની તકલીફ પડી રહી હતી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે, ગેસ એ હદ સુધી લીકેજ થયો હતો કે જે સરકારી શાળાઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક છોડી દેવાની ફરજ પડી હતી। એટલે કહી શકાય કે વારંવાર આ જ રીતના ગેસ લીકેજ થવાના કારણે જે રહીશો છે તેમાં પણ રોષ છે અને તે લોકો સવાલો પૂછી રહ્યા છે કે જે આ ઝેરી ગેસ છે, જે પ્રદૂષણ જે નિયંત્રણ બોર્ડ છે તે આ ઝેરી ગેસની જે કંપની છે તે કંપનીને ક્યારે બંધ કરશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો ઘટના સ્થળ પર પહોંચ્યું છે, કઈ દિશામાં તપાસ કરે છે અને સમગ્ર બાબતમાં શું રિપોર્ટ કરે છે। જી જલ્પેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ઝેરી ગેસ આ કંપનીમાંથી લીકેજ થયો છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે, પણ સવાલ એ છે કે એમની સામે કેવી અને શું કાર્યવાહી અને ખાસ ક્યારે કરવામાં આવશે, સૌથી મોટો સવાલ છે। કારણ કે આસપાસના ગામોમાં પણ આ ગેસની અસર જોવા મળી રહી છે અને આ પહેલીવાર નથી, વારંવાર ગેસ લીકેજની ઘટના બનતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે। આજે વહેલી સવારે ફરી એક વખત આ પ્રકારની ઘટના બની જ્યાં રોહન ડાઇઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થયો, જેના પરિણામે આસપાસના ગામોમાં ગેસની અસર થઈ, લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને વારંવાર આ ઘટના બનતી હોવાથી સ્થાનિકોએ અનેક વખત રજૂઆત પણ કરી છે। પ્રશાસન કોઈ પગલાં નથી લેતું। આ વખતે જે ઘટના બની છે એના પરિણામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ત્યાં કંપનીએ પહોંચ્યા છે, તપાસ હાથ ધરવામાં આવી છે।